નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ વર્ષ દરમિયાન યુનિવર્સિટી રમતગમત ક્ષેત્રમાં ખૂબ જ પ્રેક્ટિસ અને મહેનત કરીને અનેક રમતોમાં ચેમ્પિયન થયા છે અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. તેમની આ સિદ્ધિઓથી ડીસા કોલેજને અને બનાસકાંઠા જિલ્લાને ગૌરવ મળ્યું છે, જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમીના યજમાન પદે યુનિવર્સિટી સ્પોર્ટ્સ સંકુલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેકવેન્ડો ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડી વત્સલસિંહ દીપકસિંહ રાજપૂતે 54 kg ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ અને ફાઇટ આપીને આ ઇવેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે યુનિવર્સિટી જુડો બહેનોની સ્પર્ધામાં પણ ડીસા કોલેજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ આ વર્ષે ટેકવેન્ડો અને ફૂટબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને ટેબલ ટેનિસ તથા યોગાસન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ જુડો બહેનોની કોમર્સ કોલેજ સ્પર્ધા કોમર્સ કોલેજ પાટણ ખાતે યોજાઈ હતી, જેમાં ડીસા કોલેજની વિદ્યાર્થીની ખુશીબેન જીતુભાઈ જોશીએ 48 kg ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ડીસા કોલેજના પ્રોફેસર કૌશલ દેસાઈએ પણ ખૂબ જ સાથ સહકાર આપેલ છે. ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડી વત્સલસિંહ રાજપૂત અને ખુશી જોશીને ડીસા કોલેજના ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપાલ આર.ડી. રબારી અને ડીસા કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરીએ કોલેજને ગૌરવ અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.